આજ રોજ રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા પ્રોફેસર પલાણ સાથે બરડા વિસ્તારની ઐતિહાસિક તેમજ પૌરાણિક જગ્યાઓના પ્રવાસનું આયોજન કર્યું છે. તેની અંદર શક્તિ મંદિર બખરલા, ડેરવાવ કાટવાણા, પોલોપાણો, પછી ત્યાંથી આગળ વધતા ઢીંગેશ્વરનું મંદિર કે જે રાણપરમાં આવેલું છે, જેમાં બૌદ્ધ સ્તૂપ પણ છે. પછી ત્યાંથી ઇન્દ્રેશ્વર મહાદેવ ભાણવડ અને કુંબલીના નવલખ, આ બધા સ્થળોનું આજે પ્રવાસનું આયોજન થઈ ગયું છે. અને તેની અંદર આશરે લગભગ 75 જણાનો સમાવેશ થયો છે. અને બીએડ કોલેજના, આરજેટી કોલેજ તેમજ ગોઢાણીયા બીએડ કોલેજના વિદ્યાર્થીઓનો ખાસ સમાવેશ કર્યો છે, જેથી કરીને આપણા ઐતિહાસિક અને પૌરાણિક જગ્યાઓનું મહત્ત્વ સમજાય અને આવનારા વિદ્યાર્થીઓને પણ તેઓ સમજાવી શકે, એ હેતુથી આ પ્રવાસનું આપણે આયોજન કર્યું. અત્યારે આપણે પોરબંદર પાસેના કોલીખડા ગામના પાદરમાં બેઠા છીએ. કોલીખડા ગામ એના ભક્ત કવિ કલા ભગતથી જાણીતું છે. એમ કહેવાય છે કે 1600માં રાજમાતા કલાબાઈએ પોતાનું યુદ્ધ જામ સાહેબ સામે જીત્યું, અને જે સરહદો જામ સાહેબના હાથમાં ગઈ હતી એ પોરબંદરથી લઈને મ્યાણીની વર્તુ નદીના આ કાંઠા સુધી પોતે હસ્તગત કરી. આ જે ચડાઈ, આ જે યુદ્ધ હતું, એમાં સૌથી વધારે મદદરૂપ થયેલા મેર અને રબારી ભાઈઓને રાજસભામાં બોલાવીને કલાબાઈએ કીધું કે ભાઈઓ, તમારા જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. હું તમને આજની રાત છૂટ આપું છું કે જેટલા ગામને તમે તોરણ બાંધશો એટલા તમારા ગામ. તો એમ કહેવાય છે કે મેર ભાઈઓએ, એની પાસે તો ઘોડા હતા, સાધન સંપન્ન હતા, એટલે કુલ સારા 12 ગામ ઉપર એની તોરણ બાંધ્યા. અને રબારી મિત્રો પ્રમાણમાં ગરીબ હતા, એટલે પોરબંદરની બાજુમાં એક રાંઘાવાવ અને એક આ કોલીખડા, એ 2 ગામના તોરણો જ રબારી મિત્રો બાંધી શક્યા. એટલે એમ કહેવાય છે કે પોરબંદર સ્ટેટમાં રબારીના 2 ગામ, કોલીખડા અને રાંઘાવાવ. રાંઘાવાવમાં મોટાભાગના કોડિયાતર રબારી છે, અને અહીંયા કોલીખડાની અંદર ત્યારે, આજે તો ઘણી જાતો હશે, પણ ત્યારે ચાવડા, હુણ વગેરે રબારીઓ, મકવાણા વગેરે હતા. તો આ 400 વર્ષનો આપણી પાસે ઇતિહાસ છે. એમાં જે કલા ભગત થઈ ગયા એ રબારીના અત્યાર સુધીના ભુવા હતા પછીનું મહત્ત્વનું સ્થાન ધરાવતા એક સંત પુરુષ હતા, ભક્ત આદમી હતા. આમ તો અભણ હતા, ભોળા હતા, અને નાની મોટી કવિતા, જોડકણાની રચનાઓ પણ કરતા. આ બોખીરાના જ એક ઇતિહાસ લેખક મોહનપુરી ગોસ્વામીએ કલા કોલીખડાવાળાનું જીવન ચરિત્ર પણ લખ્યું છે. અને કલા કોલીખડાવાળાની જે રચનાઓ નટવર ભજનાવલીમાં કે એની પહેલાંના કોઈ પુસ્તકમાં છપાણી છે, એ બધી રચનાઓ ભેગી કરીને એણે એ પુસ્તકમાં મૂકી છે. તો અત્યારે આ જગ્યાએ કુલ લગભગ 100 જેટલા પાળિયાઓ છે, અને મોટાભાગના એ રબારીઓના પાળિયાઓ છે. હમણાં હર્ષિતભાઈએ કીધું એમ, રબારી વર્ગ એવો છે કે જે ટ્રેડિશનને, પોતાની પૂર્વ પરંપરાને શક્ય તેટલી વધારે સાચવી રાખવાની ચીવટ રાખે છે. આપણે જોયું કે કેટલાય પાળિયાઓ પર હમણાં જ આ વર્ષોમાં કંકુ ચોખા લાગ્યા હોય, એની પૂજા અર્ચના થઈ હોય એવું દેખાય છે. હમણાં છેલ્લા 50 વર્ષમાં, અથવા તો એમ કહીએ તો છેલ્લા 25 વર્ષમાં આરસથી મઢવાની એક પ્રથા પણ આવી ગઈ છે. કલા ભગતની ડેરી અને અંદરની એની મૂર્તિ એ 400 વર્ષ તો જૂની છે જ, પણ એની ઉપર અત્યારે આરસ લગાડી દેવામાં આવ્યું છે. ક્યાંક પાળિયાની નીચે પણ પોતાના પૂર્વજની આરસની કે હમણાં સદગત થયેલા વડીલની તકતી પણ મૂકવામાં આવી છે. આમ બરડા ડુંગરના ઐતિહાસિક સ્થળોમાં કોલીખડાવાળો એક ઉલ્લેખનીય પાત્ર છે, અને આ એની ઉલ્લેખનીય ઐતિહાસિક જગ્યા છે. તો રાજખાન રાજજાનો અહીંયાથી વાં પહોંચાડવું હોય તો માત્ર રબારીને જ સોંપવામાં આવતો. લડવામાં મેર સુરવીર આગળ, સંધિ લોકો પોરબંદરમાં હતા એ આગળ, એટલે કે તમે લડો, ખાઓ પીઓ,
આ જ કોસ્ટનો રખેવાળ એ રબારી છે. જય સિયારામ. આજે આપણી બરડા દર્શનની એક ઉષ્માભરી યાત્રા શરૂ થાય છે. અમે અને આપણી દીકરીઓએ એક પડાવ કોલીખડામાં લઈ લીધો. અને કોલીખડા એ શું છે? કારણ કે સૌરાષ્ટ્રમાં કોલીખડા એક એવી જગ્યા છે જ્યાં એક કવિની ડેરી છે અને કવિની ડેરીને પૂજાય છે. આ આપણો બીજો પડાવ છે. અને આ શક્તિ મંદિર છે. સામાન્ય રીતે શક્તિ એટલે શક્તિ, પણ એમાં આનો ભેદ એ છે કે આ ચાંબુડા છે. તો સૌરાષ્ટ્રમાં ચાંબુડાનું સૌથી વધારે જોર છે. ઊંચામાં ઊંચા ડુંગરા ઉપર ચાંબુડા બેઠી ચોટીલા. તો બખરલાની જે કથા વાર્તા છે એની સાથે હર્ષિતભાઈને બહુ મજા આવશે કે આ જગ્યા પોરબંદર સ્ટેટમાં લોઢાની ખાણ કહેવાતી રીતિ. અહીંયા પાછળ લોઢું નીકળતું. પોરબંદર સ્ટેટમાં બે જગ્યાએ ખનીજનું મોટું નીકળતું. એક નાળિયાધાર, જેની પાછળ અટાણે રાણાબોડીનો આશ્રમ છે, બરાબર. અને આ બાજુ જાંબુવાનું ભોયરું, જેમાંથી પણ ખનીજ નીકળતું, એમાંથી સોનું નીકળતું એમ કહેવામાં આવે. અને અહીંયા લોઢું નીકળતું. પોરબંદર સ્ટેટે એનો પ્રયોગ પણ કરાવેલો, અને છતાંય એમાંથી જે વળતર મળવું જોઈએ એ ઓછું મળ્યું, એટલે ખાણો બંધ કરી દેવામાં આવી. પણ નીચે અહીંયાથી આપણે આગળ જઈએ તો બોક્સાઇટ, તમે જો મ્યાણીથી શરૂ થઈ જાય બોક્સાઇટ. તો આ સૌરાષ્ટ્ર આખો ખનીજથી ભરેલો છે. અહીંયાનો જો વોકડો હમણાં રસ્તામાં આવશે એનો જ આ પાવડર બને છે, અને આપણે ટાલ્કમ પાવડર કહીએ છીએ. ચિરોડી એ રસ્તામાં કિંદડી ખાડીથી માંડીને છેક સુધીનો પ્રદેશ છે. પણ એના પૈસા ખર્ચો એટલો પડે, જો કે હજી અત્યારે નીકળી જ છે એમાંથી. માટી શું છે? માટી ચોક ઉપર વધારે વજન આવે, 1 કરોડ વર્ષનું વજન આવે તો એ ચૂનાનો પાણો બને. અને એની ઉપર જો 5 કરોડનું વજન આવે તો એ આરસ પણ બને. એટલે આ ચોકનો બાપ ચૂનોનો પથ્થર, બિલ્ડિંગ સ્ટોન એનો બાપ આરસનો પથ્થર. એટલે આમ જમીનના સ્તર હોય છે. એમાં બખરલા જે છે એ આ વિસ્તારનું સૌથી જૂનામાં જૂનું ગામ છે. તમે જુઓ બખરલા, આમ વિચાર કરો તો લાગે કે બખરલા એટલે શું? પણ જેના તામ્રપત્રમાં પોરબંદરનો પૌર વેલા કુળ તરીકે ઉલ્લેખ મળે છે એ ગુમલીના મહારાજા બાસ્કલ દેવનું ગુજરાતી નામ બખુજી મહારાજ. અને બખુજી મહારાજે વસાવ્યું માટે બખરલા. એટલે આ ગામ પણ 1000 વર્ષ જૂનું છે. આ ગામ પણ 1000 વર્ષ, કારણ કે બખુજી 990માં હતા. 990માં આપણી પોરબંદરની પોર્ટ તરીકે ઉદ્ઘાટન થયું, હજી હમણાં શ્રાવણી પૂનમને દિવસે. તો આ જો ઇતિહાસ તમે જુઓ તો પોરબંદરમાં જે જેઠવા વંશ હતો એ જેઠવા વંશની 4થી રાજધાની હતી. એની પહેલાની 3જી રાજધાની છાયા હતી. એની પહેલાની 2જી રાજધાની આપણે હમણાં જોવાના છીએ એ રાણપર. અને એની પહેલાની પહેલી રાજધાની જે પણ આજે આપણે જોવાના છીએ તે ગુંબલી. તો ગુંબલી, રાણપર, છાયા અને ત્યાં એમાં વચ્ચે બખરલા છે. બખરલામાં સૌથી વધારે જે વફાદાર માણસો હતા એ પોરબંદર સ્ટેટના સૈનિકોમાં હતા. પોરબંદરના સૈન્યમાં 2 કોમ વધારે હતી, મેર અને રબારી. આ બાજુમાં જે ઘોડેસવાર છે એ વૈદે ખૂટી, અહીંયા નામ જુદું લખ્યું છે, પણ વૈદે ખૂટી. એ વૈદે ખૂટી પાસે જે ઘોડી હતી, એમ કહેવાય છે કે રાણા પ્રતાપ પાસે ચતક નામનો ઘોડો હતો. એવી રીતે આની પાસે રૂપવતી નામની ઘોડી હતી, જો આમાં લખ્યું છે. તો એ રૂપવતીને પોતે ઉપર બેસી જાય તો રૂપવતીને જ્યાં કે આજે આપણે વાં જવાનું છે એટલે ત્યાં રૂપવતી વહી ગઈ હોય. આ ઓટોમેટિક ડ્રાઇવિંગ આવી ગયું છે ને આપણા ગાડીઓમાં, એવું હતું. તો રૂપવતી અને વૈદે ખૂટી એને દગાથી મારવામાં આવ્યો. આ એક છે કે સાધુ હોય કે શૈતાન હોય એમાં દગાથી મારવાના પ્રસંગો બહુ છે. તો વૈદે ખૂટીની મોટી કથા માલદેવ બાપુએ લખી છે. અને એની સમાધિનું સ્થળ રાણા વાવના સ્ટેશનના ફાટક પાસે જ છે. આપણે પોરબંદરના ઇતિહાસમાં લખ્યું છે
કે પોરબંદરમાં જે દેવી સ્થળો છે એ કેવી રીતે આવ્યા છે, બહુચરા કેવી રીતે આવી, ચામુંડા કેવી રીતે આવી, કાલી કેવી રીતે આવી, પદ્માણી કેવી રીતે આવી, એનો આખો ઇતિહાસ આપણે એમાં લખ્યો છે. પણ આનો પણ એક ઇતિહાસ છે. પણ સૌથી મોટી વસ્તુ એ છે કે આ વિસ્તારનું સૌથી વધારે જાગૃત સ્થળ આને કહેવામાં આવ્યું છે. ટૂંકમાં આ વિસ્તારનું સૌથી ધાર્મિક અને આધ્યાત્મિક અનુભવ થઈ શકે એવું સ્થળ ચામુંડાનું શક્તિ મંદિર છે. મિત્રો, આપણે જે જગ્યામાં ઊભા છીએ એનું નામ ડેરવાવ. અત્યારે રિપેરિંગ એટલું બધું થઈ ગયું છે કે આ જે કાળો પટ્ટો છે એ અસલ જૂની ચૈત્યબારીના શિલ્પો ધરાવતો હતો.